કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે તમને ખબર હોય તો આપણે ગયા લેક્ચર જે આપણો બહુ ઇમ્પોર્ટન્ટ લેક્ચર હતો કે શા માટે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં કયા કયા આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો જે છે એ આપણે લાવી શકાય છે, જેમાં આપણે ઘણા બધા જુદા અલગ પ્રકારના આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકોને જોયા હતા. આજે આપણે જે લેક્ચર જે છે એ હવે એવી પ્રક્રિયા શું કામ થાય છે, એટલે કે એનું મિકેનિઝમ શું છે, એટલે આપણે થોડુંક હજી આપણે ડેપ્થની અંદર જઈશું. અને પછીના લેક્ચરની અંદર હજી પણ વધારે આપણે ઊંડાણપૂર્વક એની સ્ટીરિયો કેમેસ્ટ્રીના અભ્યાસથી એટલે કે અવકાશમાં એ કેવી રીતે થાય છે એની આપણે વાત સમજાવશું. તો સૌથી પહેલા આપણે જે આજે શરૂઆત કરવા માંગીએ છીએ અને એ છે દ્વિઆણવીય કેન્દ્ર. એકચ્યુઅલી તમે જોશો ને તો કોઈ પણ જે પ્રક્રિયા જે છે જ્યારે હેલો આલ્કેન કે હેલો એરિન સંયોજનો આપે તો એ સામાન્યતઃ 3 પ્રકારની પ્રક્રિયા આપતા હોય છે. પહેલી જે પ્રક્રિયા આપણે જે જોવા માંગીએ છીએ તો સમજવા માંગીએ છીએ એ પ્રક્રિયાનું નામ છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બીજી જે પ્રક્રિયા આપણે જોવા માંગીએ છીએ નંબર 2 એ છે વિલોપન પ્રક્રિયા. એને આપણે વિલોપન પ્રક્રિયા તરીકે પણ ઓળખી શકાય છે. ત્રીજા નંબરમાં આપણે જે જોશું એમાં ધાતુ સાથેની પ્રક્રિયા જે છે એ મૂકવામાં આવેલી છે. પણ આજે આપણે જે શરૂઆત કરવા માંગીએ છીએ એ સૌ પ્રથમ આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાથી કરશું. અને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન ઉપરાંત આપણે એમાં 2 ભાગ પડે છે મિકેનિઝમ પ્રમાણે, SN1 અને SN2. પ્રશ્ન એવો છે કે SN2 એટલે શું? S એટલે સબસ્ટિટ્યુશન અને N એટલે ન્યુક્લિયોફાઇલ, રાઈટ? ન્યુક્લિયોફાઇલ. હવે આમ તમે જોવા જશો તો આ જે ન્યુક્લિયોફાઇલ જે છે તો એ ન્યુક્લિયોફાઇલ કેવી રીતે એના ઘરની અંદર એટેક કરી શકતો હોય છે. તો તમે જોશો તો પેલા S સબસ્ટિટ્યુશન્સ, N ન્યુક્લિયોફાઇલ અને 2 એટલે રાસાયણિક ગતિકી ચેપ્ટરમાં આ પ્રક્રિયાક્રમ એ 2 છે એટલે એને દ્વિઆણવીય, એટલે કે જ્યારે તમે પ્રક્રિયાનો વેગ નક્કી કરતા હો ત્યારે એમાં 2 લોકો ઉપર એનો પ્રક્રિયાનો વેગ આધારિત છે એટલે એનો પ્રક્રિયાક્રમ 2 છે, ઓર્ડર ઓફ રિએક્શન 2 છે. હું તમને સૌથી પહેલા એક એક્ઝામ્પલ દ્વારા સમજાવવા માંગુ છું કે જેની અંદર આપણે એક મિથાઇલ ક્લોરાઇડ લઈએ છીએ. તમે અવકાશમાં મિથાઇલ ક્લોરાઇડને જોશો તો આ C છે, આ Cl છે, આ H તમારી સામે આવે છે કારણ કે આપણે વેજ ડેશ ફોર્મ્યુલા છે, આ પાછળના ભાગમાં છે અને આ H છે, રાઈટ? હવે બહુ ધ્યાનથી તમે જોશો ને તો તમારી પાસે આ જે Cl છે કે જેની પાસે પણ શું છે તો કે લોન પેર છે. અત્યાર સુધી આપણે એવું સમજતા હતા કે આ Cl નીકળી જાય અને એને બદલે OH આવી જાય, પણ ખરેખર એવું ન બની શકે કારણ કે OH છે એની પાસે પણ લોન પેર છે એટલે 2 ન્યુક્લિયોફાઇલ વચ્ચે અપાકર્ષણ હોવાને કારણે એ કોઈ દિવસ આ જ જગ્યા ઉપરથી આવી શકે એવી કોઈ શક્યતા નથી. તો એને શું કરવું પડશે? બેકડોર એન્ટ્રી કરવી પડશે, પાછળથી એને એટેક કરવો પડશે. પાછળથી એટેક કરવામાં હું હાઇડ્રોક્સિલ, પહેલા તો એક વસ્તુ ખાસ ધ્યાન આપવાની કે જેને પાછળથી એટેક કરવો છે ને એને એ જગ્યામાંથી પાસ થવું પડશે, આ જગ્યામાં એને અંદર આવવું પડશે. એટલે અહીંયા તમે જોશો તો આ H ક્યાં છે? આમ બહાર આવ્યો છે, આ H સમતલ ઉપર છે ને ઓલો ક્યાં છે? નીચે. એટલે આમ તમે જોશો ને આખો એક સમભુજ ત્રિકોણ જેવી એક ગોઠવણી તમને દેખાશે. તો એમાં પાછળથી આવવા માટે આ પ્રક્રિયક પણ બહુ પાવરફુલ હોવો જોઈએ. એટલે SN2 પ્રક્રિયા કરવા માટે તમે જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકનો હુમલો કરવા માંગો છો, એટેક કરવા માંગો છો, એ પાવરફુલ હશે તો જ અંદર એન્ટર થઈ શકશે, બાકી પાવરફુલ નહીં હોય તો એ પાછળથી જઈ નહીં શકે. બીજું, અહીંયા એટલા માટે જઈ શકે છે કે હાઇડ્રોજન સાઇઝમાં કેવા છે? નાના છે. એટલે અહીંયા કોઈ અવકાશીય અવરોધકતા અથડામણ જોઈએ એવી આપણને દેખાતી નથી. એટલે 2 વસ્તુ હોવી જોઈએ. અહીંયા બહુ બલ્કી ગ્રુપ ન હોવા જોઈએ, એટલે કે સ્ટીયરિક હિન્ડ્રન્સ જે છે એ ન હોવું જોઈએ, અને આ પાવરફુલ હોવો જોઈએ. જ્યારે આ પાવરફુલ હશે, જ્યારે એટેક કરશે તો એક સમય ઉપર તમે જોવા જશો તો અહીંયા શું થશે તો કે આ પ્રક્રિયાની અંદર એવું કહેવામાં આવે છે કે એનો જે પ્રક્રિયાનો વેગ છે જે આપણે નક્કી કરવા માંગીએ છીએ એ શું છે તો કે K, અને આ જે મિથાઇલ ક્લોરાઇડની સાંદ્રતા અને OH માઇનસની સાંદ્રતા જે છે એના પ્રમાણમાં આવે છે. હવે જો એનો મતલબ કે આનો પ્રક્રિયાક્રમ 1 છે, આનો પ્રક્રિયાક્રમ છે, એટલે કુલ પ્રક્રિયાક્રમ કેવો છે? 2 છે. એટલે આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. એટલે એવું થયું કે આનો આખો પ્રક્રિયા વેગ આની અને આની બંનેની સાંદ્રતા ઉપર આધારિત છે, બરાબર છે? બંનેની સાંદ્રતા ઉપર આધારિત હોવાને કારણે આ પ્રક્રિયાનો વેગ નક્કી કરવા માટે આ બંનેની જરૂર પડતી હોય છે, એટલે એનું નામ પડી ગયેલું છે SN2. બીજા શબ્દોમાં કહીએ તો કે જ્યાં OH માઇનસ જે છે એ આલ્કાઇલ હેલાઇડની અંદર આ જે CX બોન્ડ જે છે, આ જે CX બોન્ડ જેને CCl બોન્ડ છે એને તોડતો હોય અને આ નવો બોન્ડ શું છે? બનતો હોય. એટલે બંને પ્રોસેસ એકી સાથે, રાઈટ?
થતી હોય, એટલે આમ જોવા જાઉં તો આ પ્રક્રિયા છે ને આમ સળંગ પ્રક્રિયા છે. આ વચ્ચેનું જે સ્ટેપ છે એ કોઈ સ્ટેપ નથી, સીધી પ્રક્રિયા છે. એટલે અમે એને કહીએ છીએ એક જ તબક્કાની અંદર થાય છે. આમાં વચ્ચે કોઈ એવો સ્થાયી મધ્યસ્થી સંયોજન જે છે એ જનરેટ થતું નથી. એટલે SN2 રિએક્શન જે છે ને એને અમે ઘણી બધી વખત એને અમે ઇંગ્લિશમાં શું કહીએ છીએ ખબર છે? તો કે કોન્સર્ટેડ રિએક્શન કહેવામાં આવે. કોન્સર્ટેડ એટલે એક જ તબક્કામાં થતું રિએક્શન, જે તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા તમે જોશો તો આ નવો બંધ બની રહ્યો છે, જૂનો બંધ તૂટી રહ્યો છે. જો કે આનું આયુષ્ય ન હોય, સંક્રાંતિ અવસ્થા છે, ટ્રાન્ઝિશન સ્ટેજ છે, કહેવાય છે કે 10⁻12 સેકન્ડ પૂરતું જ એનું આયુષ્ય હોય છે. અને પછી ધીમે ધીમે આ Cl બંધ નીકળી જશે ને આ OH આવી જશે. એટલે આ OH છે. પણ તમે જોયું આ સ્ટ્રક્ચર અને આ સ્ટ્રક્ચરમાં એક ફેરફાર દેખાય છે. જ્યારે આ OH અહીંયા આવે છે ત્યારે આ H ના 3 પાખિયા છે ને પેલી બાજુ જતા રહ્યા છે, એટલે ઇન્વર્સ થઈ ગયા છે. આમ ઇન્વર્સનો મતલબ તમે અહીંયા એવું કહી શકશો ખરા કે આખી વસ્તુ તમે જોશો તો એમાં વિન્યાસ જે છે, વિન્યાસ એનું શું થયેલું છે? વ્યુત્ક્રમણ, એટલે કે ઇન્વર્ઝન થયેલું છે. એટલે ઘણી બધી વખત તમે SN2 પ્રક્રિયાને આ વિન્યાસનું વ્યુત્ક્રમણ એટલે અથવા ઇન્વર્ઝન ઓફ કોન્ફિગરેશન, બરાબર છે? એટલે એનો જે વિન્યાસ છે એની જે ગોઠવણી જે છે એ બદલાઈ ગયેલી છે, જે તમે આમાં કઈ સમજી શકો છો. અચ્છા, આમ તમે જોવા જશો તો આખી આ પ્રક્રિયા જે છે એને આપણે એવું કહી શકાય કે જ્યારે સંક્રાંતિ અવસ્થા હતી ત્યારે શું થયું હતું કે OH અહીંયાથી જોડાતો હતો, બરાબર છે? અને લિવિંગ ગ્રુપ કયું હતું? તો કે Cl- હતું. એટલે ટ્રાન્ઝિશન સ્ટેજ એવો હતો કે જેમાં કાર્બન છે ને 5 જણા સાથે જોડાયેલો છે, 1 2 3 4 5. એટલે એ કેવો હોય? અનસ્ટેબલ હોય. એટલે એને તમે જુદો કરી શકો નહીં, છૂટો પાડી શકો નહીં. એટલે અનસ્ટેબલ હોવાને કારણે આપણે એ કન્વર્ટ શેમાં થઈ જશે? તરત જ મિથેનોલ અને ક્લોરાઇડમાં કન્વર્ટ થઈ જશે. અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ ઘટના SN2 માં શું બની રહી છે કે જ્યાંથી OH આવે છે, રાઈટ, એનાથી વિરુદ્ધ દિશામાંથી શું થઈ જાય છે? Cl શું થઈ જાય છે? દૂર થતો હોય છે. એટલે જ આપણે એના શું કીધું હતું? ઇન્વર્ઝન્સ ઓફ કન્ફિગરેશન. આ તમને જો આ જ વસ્તુને હું મોડેલ દ્વારા તમને સમજાવવા માંગુ છું કે તમે જુઓ, આ મારી પાસે મિથાઇલ ક્લોરાઇડ છે, CH3Cl, રેડી? તમને અહીંયા દેખાઈ ગયેલો છે. કલ્પના કરો કે આ લોન પેર છે, આ લોન પેર છે, ને એવી રીતે ત્રીજું પાછળ પણ એક લોન પેર છે, 3 લોન પેર છે. હવે આ કોણ આવે છે? તો કે આ જે છે ને એ OH છે, આ હાઇડ્રોજન છે, આ OH છે. હવે અહીંથી નહીં આવી શકે. કેમ? કારણ કે અહીંયા આ બે વચ્ચે તો જબરજસ્ત રિપલ્ઝન થવાનું છે લોન પેરને કારણે. એટલે એ શું કરશે? આના ઘરમાં અહીંયા તમે જોશો તો પાછળથી અહીંયા એટેક કરી રહ્યું છે. આ જગ્યા ઉપરથી તમે જોશો તો અહીંયાથી એ જોઈન્ટ થઈ રહ્યું છે, અહીંયાથી એટેક કરે છે. જ્યારે આ અહીંયાથી એટેક કરશે ત્યારે અહીંયા નવો બંધ બનશે અને ત્યારે આ બંધ તૂટવાનું શરૂ થશે. ત્યારે વચ્ચે એક અવસ્થા તમને જોવા મળશે અને બધું જ કમ્પ્લીટ થઈ ગયેલા પછી તમે આખી સિચ્યુએશનને જોશો ને તો આ આખી આમ રિવર્સ થઈ જશે. આ તમારો ક્લોરીન છે એ નીકળી ગયો છે અને એને બદલે તમે જોશો તો અહીંયા શું આવી ગયેલું છે? તો કે તમારું OH આવી ગયું છે. તો આવું થઈ ગયું, તો તમારું ઇન્વર્ઝન ચેન્જ થઈ ગયું છે, વિપરીત થઈ ગયું છે. આ તો કેવું હોય કે કોઈ એક તમારી પાસે તમે કલ્પના કરો કે પેલા આ ભાગ આમ હતો, એક છત્રી હતી, રાઈટ? એનું આ ઉપલો ભાગ હતો, ખૂબ હવા આવી તો એનો કાગડો થઈ ગયો. એનો છત્રીનો જે કાગડો થઈ જતો હોય એટલે આપણે એવું કહી શકાય છે ખરા કે જેમ કે કોઈ અમ્બ્રેલા છે એ પોતે ટર્ન ઇનસાઇડ ઇન્ટુ અ સ્ટ્રોંગ વિન્ડ. એટલે એને આ એક વૈજ્ઞાનિક છે જેને આ વસ્તુ પહેલા સમજાવી હતી. એટલે ઘણી બધી વખત તમે વાલ્ડન ઇન્વર્ઝન પણ કહેવામાં આવે છે. તો એ કયું થયું? વાલ્ડન ઇન્વર્ઝન તરીકે ઓળખી શકાય છે. તો આ મેં તમને થોડી એક પ્રાથમિક માહિતી જે છે એ તમને આ સંદર્ભની અંદર જે છે એ મેં તમને આપેલી છે. હવે હું તમને બીજા SN1 રિએક્શન્સ તરફ જે છે એ તમને લઈ જાઉં છું. એટલે હવે આપણો બીજો એક વિભાગ આપણે શરૂ કરીએ છીએ. પછી આ બંનેને હું ભેગા કરી રહ્યો છું. જલ્દી નહીં પતે, આ ટોપિક બહુ સરળતાથી સમજવા જેવો છે. એટલે અત્યારે અચ્છા, બીજું એનો મતલબ કે અહીંયા આ ઘટના ક્યારે બને? તો કે પ્રાથમિક જેવા લોકો હોય ને તો ત્યાં અહીંયા અવકાશીય અથડામણ ઓછી હોય ને સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હોય તો જ આ SN2 રિએક્શન થશે. હવે હું તમને લઈ જવા માંગુ છું એક આણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આ જે તમે જુઓ છો એને આપણે શું કહી શકાશે? SN1 રિએક્શન કહેવામાં આવશે. SN1 સબસ્ટિટ્યુશન બાય ન્યુક્લિયોફાઇલ હેવિંગ અ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. હવે હું તમને છે ને આમાં આ મોટા ભાગે તમે જ્યારે પ્રક્રિયા કરો ને ત્યારે એ શેમાં થતી હોય તો કે પોલાર સોલ્વન્ટમાં થાય. એટલે કે
તમારા ધ્રુવીય દ્રાવકો પેલા ખાસ હોવા જરૂરી છે. ધ્રુવીય દ્રાવકોની હાજરીમાં જ આ પ્રક્રિયા કરવામાં આવે છે. અહીંયા એક પ્રશ્ન થશે કે અહીંયા ધ્રુવીય ઉપરની જે પ્રક્રિયા તમે જે જોઈ તો એમાં ધ્રુવીય દ્રાવકો હોવા જોઈએ, તો કે સામાન્યતઃ એવું કહેવાશે કે જો તમારે પ્રક્રિયા કરવી હોય તો ધ્રુવીય દ્રાવકો ન હોવા જોઈએ, અધ્રુવીય દ્રાવકો હોવા જોઈએ. અહીંયા ધ્રુવીય દ્રાવકોનો રોલ શું છે એ પણ આપણે સમજવો છે. હવે ઘણા કહે કે કયા કયા ધ્રુવીય દ્રાવકો આપણે વાપરી શકાય, તો કે તમે પાણી વાપરી શકો છો, તમે આલ્કોહોલ વાપરી શકો છો, રાઈટ, તમે એસિટિક એસિડ એટલે કે CH3COOH આ વાપરી શકો છો. અને હવે આપણે આનું એક ઉદાહરણ જોવા માંગીએ છીએ. તો કે આનું ઉદાહરણ તમને આવી રીતે બતાવવા માંગુ છું કે મારી પાસે CH3 છે, હું તમને બંધારણીય સૂત્રથી અત્યારે આ એક્ઝામ્પલ બતાવી રહેલો છું. અહીંયા શું છે તો કે Br છે. હવે તમે આની પ્રક્રિયા કોની સાથે કરાવવા માંગો છો, તો કે OH- સાથે કરાવવા માંગુ છો. આ પ્રક્રિયાથી ડેફિનેટલી તમે આમ જોવા જશો તો આવું બનશે CH3 CH3 CH3. નોર્મલી આપણે જો જૂનો લેક્ચર યાદ રાખીએ એટલે આની પહેલાના તો બ્રોમિન જાય ને OH આવે અને બ્રોમિન નીકળી જાય. તો આ તમે જે જુઓ છો એ શું છે તો કે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ છે, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ છે. અને આ તમે જે જુઓ છો એ શું છે તો કે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ છે, તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ છે. તો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડમાંથી તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ બની ગયો. તમે જ્યારે આ પ્રક્રિયા કરતા હો છો તો એવું કહેવાય છે કે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. કારણ કે શું છે કે અહીંયા જે રેટ ઓફ રિએક્શન છે, આનો પ્રક્રિયાનો વેગ જે છે એ ફક્ત આના ઉપર આધારિત છે, આ OH ઉપર નથી. એટલે આ છે ને સામાન્યતઃ 2 સ્ટેપમાં પ્રક્રિયા થતી હોય છે. હવે તમને થોડોક એના 2 સ્ટેપ તમને સમજાવું છું કે આમાં સ્ટેપ 1 શું હતું, બરાબર, પગથિયું પહેલું, સોપાન પહેલું શું હતું, તો કે તમારી પાસે CH3 છે, આ CH3 છે, આ CH3 છે, આ Br છે. હવે જે ઓલા તમને યાદ આવે તો આપણે ઓલા પ્રોટીક દ્રાવકો વાપર્યા હતા, એ પ્રોટીક દ્રાવક શું કરશે, આને બ્રેક કરી નાખશે, આનું આયનીકરણ કરી નાખશે. આનું આયનીકરણ પહેલા તો કરવાનું. આ તબક્કો પાછો છે કેવો, તો કે ધીમો તબક્કો છે. તો આયનીકરણથી શું બનાવશે, તો કે આ CH3, અહીંયા CH3 અને અહીંયા CH3 કાર્બોકેટાઇન બનાવી નાખ્યો છે. આપણે બધાને ખબર છે કે તૃતીય કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી અપેક્ષાએ કેવી છે, સારી છે. પાછું તમે બરાબર સમજો કે જે તમારું પ્રથમ પગથિયું છે એ પ્રથમ તબક્કાની અંદર એ શેમાં કન્વર્ટ થઈ ગયો છે, તૃતીય બ્યુટાઇલ કાર્બોકેટાઇનમાં કન્વર્ટ થઈ ગયો છે, બ્રોમાઇડ આયન નીકળી ગયો છે. આ પ્રક્રિયા માટે જે તમારે અહીંયા એનર્જીની જરૂર પડશે આ CBr બંધ તોડવા માટેની, એ શેમાંથી મળશે, તો કે આ સોલ્વન્ટના સોલ્વેશન પ્રોસેસમાંથી તમને એ એનર્જી મળી જશે, રાઈટ. કારણ કે જ્યારે તમારી પાસે પ્રોટીક સોલ્વન્ટ હોય કે જે H+ ધરાવતા હોય તે, આ તબક્કો બહુ ધીમો છે અને પ્રતિવર્તી તબક્કો છે અને આ જ પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. આનો મતલબ કે આ પ્રક્રિયા આની સાંદ્રતા ઉપર આધારિત છે, એટલે આપણે શું લખ્યું છે SN1 એટલે આના જ ઉપર, આ અહીંયા OH ઉપર કોઈ આધારિત નથી. હવે બીજા સ્ટેપમાં શું થયેલું છે કે તમારી પાસે સ્ટેપ 2 છે. તો સ્ટેપ 2 ની અંદર તમારી પાસે આ CH3 છે, અહીંયા પણ CH3 છે, અહીંયા પણ CH3 છે, આ કાર્બોકેટાઇન છે અને અહીંયા આ OH- આ ન્યુક્લિયોફાઇલ છે. આ તબક્કો જે છે ને એ અપેક્ષાએ કેવો છે, તો કે ખૂબ ઝડપી તબક્કો છે. અને આ OH અહીંયા જ્યારે પ્રક્રિયા કરશે તો તમને શું મળશે, CH3 અહીંયા OH અને અહીંયા શું છે CH3. તો આ તૃતીય બ્યુટાઇલ આલ્કોહોલ બની ગયેલો છે, રાઈટ. તો આનો મતલબ આ તબક્કો ફરીથી મેં ઝડપી છે અને એ કોઈ પ્રક્રિયાના વેગને નક્કી કરવા માટે વપરાતો નથી. આટલું તો તમને પેલા ખ્યાલ આવી ગયો. આ મેં તમને થોડોક જાડો ખ્યાલ જે છે એ SN1 અને SN2 વચ્ચેનો આપેલો છે. હવે છે ને આપણે એક અહીંયા મુદ્દો એ નવો સરસ સમજવો છે કે SN1 વર્સિસ SN2 આ શેમાં ભણવું છે આપણે, તો કે હેલો આલ્કેન્સમાં, બરાબર છે. એટલે 4 હેલો આલ્કેન્સ. એટલે હવે આપણે કેમ ખબર પડે કે મારા આલ્કેનમાં SN1 થશે કે SN2 થશે, તો આપણે હમણાં જ જોયું કે SN2 રિએક્શન્સ તમે જ્યારે જોતા હતા તો એમાં ન્યુક્લિયોફાઇલનો જે એટેક હતો એ પાછળથી થતો હતો આલ્ફા કાર્બનને, એટલે કે હેલોજન ધરાવતા કાર્બનને. એનો મતલબ એવો થઈ ગયો કે જો આલ્ફા કાર્બન હશે એની સાથે જોડાયેલા જે સબસ્ટિટ્યુઅન્ટ, બરાબર, એ બલ્કી હશે, બહુ ભારે હશે, તો એનો એપ્રોચ શું કરશે, દબાવી દેશે. સ્ટીયરિક હિન્ડ્રન્સ તમને જોવા મળશે, એટલે રિએક્શન શું થઈ જશે, ડિફિકલ્ટ થઈ જશે, રાઈટ. એટલે તમે જેમ જેમ વધારે ને વધારે સ્ટીયરિંગ હિન્ડ્રન્સ આવશે એમ આખું રિએક્શન્સ કેવું થઈ જશે, સ્લો થઈ જશે. તો SN2 રિએક્શન સારામાં સારું શેમાં થતું હોય, તો કે સારામાં સારું મિથાઇલ ક્લોરાઇડમાં થાય, કારણ કે એમાં કોઈ અવકાશી અવરોધ જ નથી.
પછી શેમાં થશે તો કે પછી પ્રાઇમરી હેલાઇડમાં, પછી સેકન્ડરી હેલાઇડમાં, અને પછી ટર્શરી. કારણ કે અહીંયા બહુ જ અવકાશી અથડામણો છે, અહીંયા પણ છે, પણ અહીંયા ઓછી થઈ ગઈ છે. અહીંયા લગભગ હાઇડ્રોજન જ છે એટલે આપણને જોવા મળતી નથી. તો આ તમને કોના માટે સમજાવ્યું મેં? SN2 ના રેફરન્સમાં તમને હું સમજાવું છું. આપણે એકદમ ક્લિયર થઈ ગયું, બરાબર છે? ન્યુક્લિયોફાઇલ, હું તમને જસ્ટ એક એક્ઝામ્પલ એવું આપવા માંગુ છું. જુઓ, આપ જોઈ શકો છો અહીંયા શું છે, તમારી પાસે મિથાઇલ જ ગ્રુપ છે HHH. તો અહીંયા એટેક કરવો છે ન્યુક્લિયોફાઇલને, વાંધો નથી. પણ અહીંયા તમે જો CH3 એક બહુ મોટું બલ્કી ગ્રુપ આવી ગયું છે, એટલે આને અહીંયાથી અંદર એન્ટર થવું થોડીક વાર લાગશે. અહીંયા તમે જશો તો અહીંયા ઘણી બધી વાર લાગશે એને, રાઈટ? એટલે અહીંયા પ્રક્રિયા વેગ બહુ જ ઘટી જશે, અને અહીંયા તો લગભગ આમ તમે જોશો તો અશક્ય જેવું થઈ ગયું છે. કારણ કે આમાં આ ત્રણેય જણાના વાદળમાંથી નીકળી અને એને પાછળથી આવું તો એને ડિફિકલ્ટ પડતું હોય છે. તો આ તમને મિથાઇલ ક્લોરાઇડના રેફરન્સમાં સમજાવ્યું છે. હવે SN1 માટે, આ તો બધું તમે SN2 માટે સમજાવ્યું. હવે SN1 માટે શું કરવું આપણે? તો કે SN1 માં તો આપણે ખબર છે કે એમાં તમારી જે મધ્યસ્થી નિપજ શું છે, તો કે એમાં તમારું મધ્યસ્થ, કારણ કે એ 2 તબક્કામાં છે ને એમાં કાર્બોકેટાઇન તમારી મધ્યસ્થી નિપજ છે. હવે આ કાર્બોકેટાઇન જે છે એ કઈ રીતે જતો હશે? તો કે આપણે બધાને ખબર છે કાર્બોકેટાઇનનો ક્રમ શું હોય? પેલા તૃતીયક હોય, પછી દ્વિતીયક હોય, પછી પ્રાઇમરી હોય, છેલ્લે શું આવે? મિથાઇલ પ્લસ. એટલે તમે સમજ્યા, આના કરતા આખવાનો ઓર્ડર કેવો થઈ ગયો છે? રિવર્સ તમને જોવા મળેલો છે. એટલે આમ થયું ને, તમે આમ જાઓ તો SN2 ઘટે છે, પણ આમ જાઓ તો SN1 વધે છે. અર્થાત આમ જાઓ તો SN2 વધે છે, એટલે કે SN1 ઘટે છે. એ તમે આખો આ મુદ્દાના સંદર્ભમાં કહી શકો છો. હવે અહીંયા એક બીજી પણ મારે વાત તમને સમજાવી છે. હવે હું થોડાક વિશિષ્ટ ઉદાહરણો સમજાવવા માંગુ છું. હવે ઘણા લોકો કે મારી પાસે એલાઇલિક હેલાઇડ હોય, જેમ કે હું અત્યારે કહું મારી પાસે CH2 ડબલ બોન્ડ CH, આ CH2Cl છે, આ એલાઇલિક હેલાઇડ. અને હું તમને એક બીજો બેન્ઝાઇલિક હેલાઇડ બતાવવા માંગુ છું, જે આપણે બતાવતા હતા અગાઉ. આપણે એકવાર વાત થઈ ગઈ છે જ્યારે વર્ગીકરણ કરેલું હતું ત્યારે. હવે આમાં શું કરવું? તો કે આમાં શું થાય? તમે ઘણા જોશો તો કે હેલોજન ધરાવતો કાર્બન એ બીજા એક હારે છે, એટલે આ પ્રાઇમરી છે, બરાબર છે? આ પણ પ્રાઇમરી છે. તો પ્રાઇમરી હોય તો શું થવું જોઈએ? SN2 જ રિએક્શન થવું જોઈએ. પણ ના, એવું નહીં થાય. કારણ શું છે કે જ્યારે આ Cl અહીંથી તમે જોશો, સપોઝ કે તમે એને કાઢી નાખો, રાઈટ? તો એ કેવું થઈ જશે? CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ થઈ જશે. એટલે આ કાર્બોકેટાઇન છે. પણ તમને ખબર છે, આ જ કાર્બોકેટાઇન એક સહસ્પંદનને કારણે એક આવું ચિત્ર પણ રજૂ કરી દેશે. એટલે આના સહસ્પંદન બંધારણથી આની ઉર્જા ઘટી જશે, એટલે સ્થિરતા વધી જશે. એટલે આ પ્રક્રિયા કોના દ્વારા થવાની છે? SN1 દ્વારા થવાની છે. ભલે ને પ્રાઇમરી હોય, ગોખવાનું નહીં. આ ક્રમ નોર્મલ છે, પણ તમારે જોવું પડશે કે અંદર તમારો હેલો આલ્કેન કઈ સ્ટાઇલનો પડ્યો છે, તો તમને ખ્યાલ આવી જશે. સપોઝ કે તમારી પાસે બેન્ઝાઇલિક છે, આપણે બધાને ખબર છે કે બેન્ઝાઇલિકના રેફરન્સમાં તમે પેલા આવું CH2 પ્લસ કરશો તો તમને યાદ આવે છે ને આના કેટલા સ્ટ્રક્ચર હતા? 1 2 3 4 5. એટલે આના 5 કેનોનિકલ સ્ટ્રક્ચર આવે, 5 સહસ્પંદન બંધારણો છે, રાઈટ? અને એ સહસ્પંદન બંધારણોથી એની ઉર્જા ઘણી બધી ઘટી જાય, ખૂબ સ્થિરતા પ્રાપ્ત કરી લઈએ. એટલે આ પણ કઈ પ્રક્રિયાથી આવશે? તો કે SN1 પ્રક્રિયાથી આવશે. એટલે આખું આપણે ડિસ્કશન જોયું તો તમને ખ્યાલ શું આવ્યો? તો કે જે મિથાઇલ ક્લોરાઇડ હશે એ તો સેકન્ડરી, એ તો SN2 જ આપશે, અને જે તૃતીયક છે એ હંમેશા શું આપશે? SN1 આપશે. હવે પ્રશ્ન છે કે મારી પાસે આવા લોકો હોય તો શું કરવું, આવા હોય તો, અને આ પ્રકારના પદાર્થો આવે તો આપણે એને શું કરવું જોઈએ? હવે એક પોઈન્ટ મારે અહીંયા તમને બીજો એ પણ ડિસ્કસ કરવો છે, જેમ કે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશ, પણ તમને ખાલી પેલા SN1 અને SN2 શું છે એ તમને ખ્યાલ આવી જવો જોઈએ. તો આ બે વચ્ચેનો એક ડિફરન્સ મેં આજે તમને અહીંયા રજૂ કરેલો છે. થેન્ક યુ.